દોસ્તો, અંબાણી પરિવારમાં દરેક તહેવારોની જેમ ગણેશ ઉત્સવનો તહેવાર પણ ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો હતો. એવા સમયે હવે એવી વાતો સામે આવી રહી છે. આજે ગરબાની રમઝટ આયોજિત કરવામાં આવી હતી. અંબાણી પરિવારના ઘરે બોલિવૂડ સેલેબ્સનો જમાવડો જામેલો હોય છે. ચાહે કોઈ પણ તહેવારની ઉજવણી હોય, આ ગણેશ ઉત્સવનો તહેવાર તો અંબાણી પરિવારમાં ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. આવું અમે તમને એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે દુનિયાના સૌથી મોંઘા ગણપતિ કદાચ એવું કહેવામાં આવે કે અંબાણી પરિવારમાં હશે તો પણ એ ખોટું નહીં હોય. દોસ્તો, મુકેશ અંબાણી અને એમનો પરિવાર હંમેશા લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે. વાત એમાં મુકેશ અંબાણીની હોય, નીતા અંબાણીની હોય કે પછી એમના દીકરાઓ અનંત અંબાણી હોય કે આકાશ અંબાણી હોય, એમની વહુઓ પણ લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે. ત્યારે અનિલ અંબાણીનો પરિવાર પણ મીડિયાની ઘણી વખત નજીક હોય છે તો કેટલીક વખત એ મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે. ત્યારે આ ગણેશ ઉત્સવનો તહેવાર જે છે હવે ગરબાની રમઝટની વાતો સામે આવી રહી છે. શું છે અપડેટેડ માહિતી આજના વિડીયોમાં આપીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને વહાલા દોસ્તો, હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા ને આવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં. દોસ્તો, વાત કરી દઈએ ગણેશ ઉત્સવનો તહેવાર સમગ્ર ગુજરાતમાં ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે તો પછી અંબાણી પરિવાર એમાં કેવી રીતે પીછેહટ કરી શકે? એમનો અનેક તસવીરો સામે આવતી હોય છે. ચાહે એમના લગ્નની વાત હોય, એટલે કે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની વાત હોય, ત્યાર પછી એ બંને દ્વારા દરેક તહેવારોની ઉજવણી ખૂબ ધૂમધામથી કરવામાં આવે છે. પછી એ નવરાત્રિનો તહેવાર હોય, દિવાળીના એ તહેવારો હોય કે પછી જન્માષ્ટમીનો ઉત્સવ હોય, નવરાત્રિ અને ગણેશ ચતુર્થી તો બહુ ખાસ રીતે ઉજવવામાં આવે છે. તો પછી એમાં અંબાણી પરિવારના દરેક સદસ્યો ખૂબ ઉત્સાહ સાથે ભાગ પણ લેતા હોય છે. એન્ટિલિયા બંગલોની વાત કરવામાં આવે તો મુંબઈમાં એન્ટિલિયા બંગલો કે જે મુકેશ અંબાણીનો દુનિયાનો સૌથી મોંઘો બંગલો છે, 22 માળની આ ભવ્ય ઇમારત કે જેમાં આ તમામ ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. આ ભવ્ય ઇમારતમાં એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે આ ઇમારતને શણગારવામાં આવે છે. 22 માળની આ ઇમારતમાં 600 જેટલા નોકરો તો કામ કરે છે. દોસ્તો, આ તમામ નોકરો સાથે અંબાણી પરિવાર દર વર્ષે તહેવારોની ઉજવણી કરે છે. એન્ટિલિયા બંગલોને દુલ્હનની જેમ સજાવવામાં આવે છે. ધાર્મિક ભક્તિભાવ સાથે અંબાણી પરિવાર ગણપતિ દાદાની આરતી ઉતારે છે, એમનું ભવ્ય આગમન કરે છે. તો પછી આગમનથી શરૂ કરીને જે કાંઈ પણ એમની પૂજા વિધિ હોય, તમામ વસ્તુમાં અંબાણી પરિવાર સાથે જોડાય છે. અંબાણીની આ તસવીરો જે છે એ દરેક લોકોને ધાર્મિકતા સાથે જોડતી તસવીરો છે. અંબાણી જેટલા અમીર છે એટલા જ તેઓ ભગવાનમાં પણ એટલું જ માને છે. શ્રદ્ધા સાથે પોતે દરેક તહેવારોની ઉજવણી કરતા હોય છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે એન્ટિલિયા બંગલો ખાતે જ્યારે આ વખતે બાપાનું આગમન થયું ત્યારે મોટી સંખ્યામાં એવું કહેવામાં આવે કે લોકો પણ જોડાતા હોય છે. ત્યારે મુંબઈના સૌથી મોંઘા ગણપતિ એવું કહેવામાં આવે કે મોંઘા ખર્ચે જો આયોજન કરવામાં આવતું હોય તો એ અંબાણી દ્વારા દરેક તહેવારોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વખતે પણ દર વર્ષની જેમ એન્ટિલિયાચા રાજા નામ આપીને એન્ટિલિયામાં બાપાનું ભવ્ય રીતે આગમન કરવામાં આવ્યું હતું અને એમની સાથે અબિલ ગુલાલ સાથે એવું કહેવાય કે આગતા સ્વાગતા સાથે બાપાનું સ્વાગત થયું અને એમની તસવીરો આપણી સામે આવી રહી હતી. ત્યારે દોસ્તો, મુંબઈમાં એમ તો લાલબાગચા રાજાનું પણ ભવ્ય આગમન કરવામાં આવે છે. એમનું પણ સૌથી મોંઘા અને મોટા ગણપતિ હોય છે. ત્યારે એમને તો કોઈ ટક્કર આપી ન શકે, પરંતુ એન્ટિલિયાચા રાજા પણ ભવ્ય રીતે એમનું સેલિબ્રેશન કરવામાં આવતું હોય છે. ત્યારે દોસ્તો, સમગ્ર ઘટના વિશે આપ શું કહેવા માગો છો? આપના મંતવ્યો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ લખવાનું ચૂકતા નહીં. જો તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો. તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં. ધન્યવાદ.